તો મોરબીમાં બારબોરની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે। માળિયા મિયાણાના ચીખલી ગામેથી આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો। બારબોરની બંદૂક બનાવતો આ ઈસમ ઝડપાયો। એક ઈસમ ફરાર થયો છે। યુટ્યુબ પર વિડીયો જોઈને બારબોરની બંદૂક બનાવવામાં આવતી હતી। મોરબી એલસીબી ટીમે સલીમ મલાણીને ઝડપી પાડ્યો છે। આરોપી પોતાના ઘરમાં જ બારબોરની બંદૂક બનાવતો હોવાનું સામે આવ્યું છે, જેમાં 60 ખાલી કારતૂસ અને ગન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। સિદ્દીક ઉમેદ અલી કાજેડિયાની ધરપકડ કરવામાં આવી છે। સાથે જ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જગદીશ પરમાર જોડાયા છે। જગદીશ, શું કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે આ રીતે ઘરમાં જ્યારે બંદૂક બનાવતો હતો આરોપી? એ પ્રકારે વાત કરવામાં આવે તો માળિયા મિયાણાના ચીખલી ગામે આમ તો જે બંદૂક છે તે બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ છે। જેમાં વાત કરવામાં આવે તો યુટ્યુબ પર વિડીયો જોવામાં આવે છે અને આ વિડીયો પરથી બારબોરની બંદૂકો બનાવી અને વેચવાનું કારસ્તાન મોરબી એલસીબીએ ઝડપી પાડ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો 2 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। 2 બારબોરની બંદૂક, 60 ખાલી કારતૂસ, ગન પાવડર, વેલ્ડિંગ મશીન, ગ્રાઇન્ડર મશીન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। 19,000નો આ મુદ્દામાલ છે અને સાથે જ આરોપી છે સલીમ કાદરભાઈ મલાણી તેની ધરપકડ કરવામાં આવી છે। અને સાથે જ ચરાડવાનું એક શખ્સ છે સિદ્દીક ઉમેદ અલી કાજેડિયા, જેનું નામ પણ આ તપાસમાં બહાર ખુલ્યું છે અને તેની સામે પણ આર્મ્સ એક્ટ સહિતની ગુનો નોંધવામાં આવ્યો છે। અને બંને આરોપીઓમાંથી એક આરોપીની ધરપકડ થઈ છે અને બીજા આરોપીને ઝડપી લેવા મોરબી એલસીબી સહિતની કાર્યવાહી ચાલી રહી છે। જી, આભાર જગદીશ સમગ્ર માહિતી.